જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત, જય રાજપૂતાન. વોટર પણ અજબ છે ને. શાસક ઉપર અંકુશ મારી દીધો, વિપક્ષને કોણીએ ગોર ચટાડી દીધો, પણ બેની વચ્ચે ઈવીએમ હજુ ફાંફા મારે હશે કે મારું કેમ કોઈ બોલતા નથી ને. અત્યાર સુધી વિપક્ષ ઈવીએમ કરતા સેટિંગ સેટિંગ સેટિંગ. અત્યારે નથી પક્ષવાળા રાજકીય જે સરકારી પક્ષવાળા બોલતા કે નથી વિપક્ષવાળા બોલતા જે ચૂંટણી લડાતા. ઈવીએમને તો સાવ ભૂલી જ ગયા છે હે. પણ જનતા પણ અજબ છે. કેવો સરસ ફેંસલો દઈ દીધો, શાસક ઉપર અંકુશ મારી દીધું કે હલી ન હકે અને દીકરાને યાદ રહી જાય. અને વિપક્ષને એવો કોણીએ ગોર ચટાડ્યો કે આજ બનાવું સરકાર, કાલ બનાવું, આજ બનાવું, કાલ બનાવું. પણ આ બધાની વચ્ચે એક વસ્તુ તો ખાસ રહી જ ગઈ, અને જે સત્ય હતી કે ઈવીએમ સેટિંગ નામની કોઈ વસ્તુ નથી જેને આજ સુધી વિપક્ષ અને બધા હારેલા માણસો એને બહાનું કાઢી એની ઉપર બધું ફિક્સ કરતા હતા. આ હારેલ વ્યક્તિના પ્રમાણે છે કે નપાસ વિદ્યાર્થીઓ એટલે એમ કહી દે કે પેપર તો સેટ થઈ ગયેલા હતા ને પેપર તો જોવાવાળા માર્ક નથી આપ્યા ને આપણે બધા બાના તો ગોતીએ છીએ નપાસ થઈએ એટલે કે હારી જઈએ એટલે. એ જ રીતે હારેલો રાજકારણી ઈવીએમ ઉપર ઠીકરો ફોડતો. પણ અજબ અને ગજબ કહાની વોટરોની જોઈ લ્યો કે અત્યારે ઈવીએમ કોઈને યાદ નથી આવતું. જે બિચારું અત્યાર સુધી હેરાન થતું હતું બેયની વચ્ચે, પક્ષ અને વિપક્ષ. આ જનતાની માયા છે, વોટરોની કરામત છે. આવો હવે આપણે ભૂલી જઈએ કે ઈવીએમ નામની વસ્તુ નથી, પણ આ તો જનતાને નચવતું રાજકારણ છે, બીજું કંઈ નથી. એ લોકોને ફક્ત સત્તા સિવાય કશામાં કોઈને રસ નથી. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.